બહુ જણા હોયા ગયા બહુ જણા હોયા ગયા લે આલે અરે હું છું બાપા મને બહુ જણા હોયા ગયા લે આલે કેમ કરતા વઈ ગયા એ અઠવાડિયા પહેલા કબજિયાત થઈ ગયું તું કબજિયાત થઈ ગયું બાપા મને કબજિયાત એલા પણ મને વાત તો કરવી જોઈએ હું તમને દવાખાને લઈ જાય બાજી થઈ ગઈ હોય તો મને કહેવાય કેમ કરતા વઈ ગયા કબજિયાતમાં એ વાલમભાઈ ઈ વાત તારે ક્યાં સંભાળો છો લે હવે સાનો રે ઈ વાત તો સંભાળે જ છે ને બાપ મમ્મા મારા મામા છે એનો જીવ કેમ કરતા વયો ગયો હોય ને ઈ મારે જાણવું પડે હાવ સાનો લઈ જા અને મને માટીની વાત કર આનો જીવ કેમ કરતા વયો ગયો એ ખબર છે ને આપ જવા ક્યાં ને હા બહુ બળ કર્યું હા હા દીગા કબજિયાત હોય ને ઈ બળ કરાવે કબજિયાતમાં બળ કરવું પડે પછી શું થયું બળ કરવામાં એનો જીવ નીકળી ગયો પણ એનું લીંડું ન નીકળ્યો આ ગેસ છોડ્યો જો, તમે હું ગેસ કાઢો છો હે ગેસ કાઢ્યો આ મારા નાકમાં આ મારા કાનમાં આ કોઈને પોતા ભરાવ્યા ઈ આને આ નાકમાં અને કાનમાં પોતા ભરાવો તો પછી ગેસ વાંચી નો નીકળી જાય નીકળ જાય હા. એમ થયું આને ઓ બાપા એટલે આ પોતા ઉલેવા ભરાવ્યા મારી વાત તો સાંભળો ઈ કે એને કબજિયાત થયો ને તેમાં એનો જીવ નીકળી ગયો કે મને કબજિયાત થયો આ કે એ ભાણા મને કોઈ જે કબજિયાત જ ન થાય પણ મારે એવું કે છો લે પોતા નાખીને કમ્પ્લીટ કર્યા પૈયું વડાડી દીધું જો આમ જો આને મારે બાપા જીવતા મારી નાખ્યો એમ નહીં એમ નહીં ઈ વાત ભૂલી જાવ બરાબર ઈ કે હવારમાં આમ જવા ગયા ને એ કે આમ નો ઉતર્યું પણ જીવ નીકળી ગયો કે ઓ બાપા એ ભાણા હવારમાં હું જાઉં ને એટલે બેહું ને કે તો ઢકલો થઈ જાય હે હા એમાં મને ક્યાંથી કબજિયાત રે તો કબજિયાતમાં તમને મારી નાખ્યા ઓ બાપા ધોકો દેજો મારો મારો કેવો પડે બોલ તમારી ગેમ બનાવી ગયો તમારી હું તો રોંઢો કરી અને અહીંયા લાંબો થયો તો હે હા વાહ કરી આવા છે આપણા ગામમાં દાદા હા પણ આ બાદશાહનું આવું મગજ ક્યાંથી આવ્યું છે ઓસ મૂકી દી હે હમણાં માણા ભેગું કરત મેં સાનો રાખ્યો તો હારું કર્યું આડું છે પાડું છે કોઈ નો આવ્યા સૌથી પહેલા હું આવ્યો મેં કે સાનો રે નાની વાત કર તારે બીજી ભાઈટ નું કહેતો હતો મને તમને કહેવાય નહીં હે એવું કહેતો હતો મને એવું કીધું તારી જાત નો એ પૂરા ભાઈ હા આવો તમે કરો છો આ અંગૂઠા રે આંગળી આમ ગહેવી ને એટલે મજા આવે આમાં મામામ કરીને જામ અહીંયા એટલે મજા આવે તારે મજા લેવી છે હા હા તો મારી ઘોડે અંગૂઠા રે આંગળી મંડ ગહવા એ પૂરા ભાઈ નો મજા આવી ચાલુ રાખ ઘડી ઘસ હમણાં મજા આવશે એ પૂરા ભાઈ હા નથી મજા આવતી નાકમાં આંગળી નાખી હતી ના ના તો પછી ક્યાંથી મજા આવે પેલા નાકમાં આંગળી નાખવાની હોય મેં જો પેલા નાકમાં આંગળી નાખી ને પછી મને મજા આવી પૂરા ભાઈ મજા આવી આવી ને મજા હા હવે મંડ આમ અંગૂઠા રે આંગળે ગહવા ઘડી ઘસ હમણાં જો ગોળી વળશે ગોળી બની હો ગોળી બની ને હજી તો જઈ કાળી કાળી મસ્ત જેવી ડામરની ગોળી હોય ને એવી ગોળી થઈ જાય છે મંડ ગહવા લે તું તારા લેરખો લઈ લે પછી જો તું મજા આવે વાહ ભાઈ વાહ તમે લોકો આમાં શું કરો છો? મજા લેવી આમાં શું મજા આવે? લે આમાં બહુ મજા આવે એવું? લે તો હું તો ક્યારે નો મજા કરું હા તે આવું અમને શીખડાવો. ના આમાં બાધન થઈ જાય તું વઈ જા લે મફતમાં મજા આવે એવું શીખવાનું છે ને તો અમને નહીં શીખડાવે. અને જો અમારા ઘરે મફતમાં મજા આવે એવું શીખવાનું હશે ને તો દોટ મૂકીને શીખીને વિયા જાહે. મારે શીખવું છે, શીખડાવો મને તે.
મફતમાં મારે મજા લેવી છે. આ તો નાકમાં આંગળી નાખીને આમ આમ કર. એ છી! આટલા બધા ગોબરા કરો હો, શરમ નથી થતી તમને? તમે તો ઓય બાપા આ ઢીંગો તો સમજ્યા, પણ તમે આવા ગોબરા વેડા કરો છો. આજ ખાવાનું ની ભાવે. છી ગોબરાવ છી. તમે દુકાને સામાન લેવા નહીં આવું અને આવશે ને ના પાડી દઈશ. છી! થુ, થુ. કાઢીંગા ગઈ ભૂરી ગાજતી. હા ચાલો. ભૂરાભાઈ હા આની કરતા બીજી મજા આવ્યો આની કરતા તે તો હું આ ગોળી ખાઈ ગયો તો આપણે લાઈ ઢીંગા એની કરતા મજા આવે એવું એક બીજું મારી પાસે છે. બોલો ત્યાં તારી ગોળી તો ખાધી છે, હા પણ ત્યાં ક્યારે મારી બનાવેલી ગોળી ખાધી? નહીં તો હાલ આજ છે ને તું મને તારી ગોળી ખવડાવ અને મારી ગોળી હું તને ખવડાવું. હાલો હાલ પેલા તું ગોળી ખા. આ કર આ કા કેવું લાગ્યું? ખારું ખારું ખરું ખરું લાગે, ખારું ખારું જ લાગે. ભૂરાભાઈ હા હવે તમારો વાળો એમ હા હાલ મોટું ફાળો આ એ ભૂરાભાઈ ગાવે ગયા તમારી ગોળી ખવડાવે મારો વારો આવ્યો એટલે ભાગી ગયા મારી ગોળી તમારે ખાવી જ પડશે એ ભૂરાભાઈ તમારી ગોળી ખવડાવે ભૂલાઈ ગયા કઈ ગયા તમારી ગોળી કેવી ખાવી હતી એ ભૂરાભાઈ મારી ગોળી કેટલી ખાવી છે એ તો કે એ ભૂરાભાઈ અચ્છુ અચ્છુ એની ગોળી ખવડાવે ભૂલાઈ ગયા મારા છોકરે એ ભૂરાભાઈ એ ભૂરાભાઈ એ ભૂરાભાઈ એ ભૂરાભાઈ હાલે હાલે નકર લગ્નની કંકોત્રી ને કાર્ડ ને એવું તો આવે. હે લગ્ન ગાળો હારો હાલે છો. આય હું તમને શું કહું? ઓ આપણે લગનમાં જવાનું હે. કોના ઢીંગાભાઈ ભાઈના લગનમાં. કેદી કાલ લઈને પમદી. લ્યો બસ હું લ્યો બસ. મારે 1500 રૂપિયાની હાડી લેવાની છે, ઈ તે બાંધણી, અને 300 રૂપિયાની મારે કટલેરી લેવાની છે, અને 200 રૂપિયાની મારે ચપ્પલ લેવાની છે. એટલે તમારે મને દેવાના ટોટલ 2000 રૂપિયા. 2000 જોઈ તારે. યસ. આપણા લગ્નનો સૂટ છે ને મેં પહેર્યો તો ઈ લઈ આવી વેચ દેવી અંતર 2000 આપું. એટલે તમે પૈસા આટું કરીને આપણા લગનનો સૂટ વેચી દેવો હે? જો સમજી નહીં આ લગ્નનો સૂટ અત્યારે સુધી મેં બીજી વાર ક્યારે પહેર્યો? તો નહીં પહેરો કોઈ દી? લગ્ન થાય તો પહેરવાનો હોય. હું બીજી વાર લગ્ન કરવાનો છું? એ હા ઈ હાચું. હવે કા તમારે બીજા લગન થોડા કરવાના છે? પડ્યો પડ્યો બગડી જાય. હા લેતા આવું. લે વેચ દેવી. ચલો ધમકી જાય. હા મોય હું જે કહે છે ચડાવવાનું હાલે. હાલો એમ નહીં, પણ આ સૂટ તમે કઈ બજારે થોડા વેચો છો? હાલો મારા લગનનો સૂટ લઈ લ્યો, હાલો મારા લગનનો સૂટ લઈ લો, એમ થોડા કરશો? એમ ન કહેવાનું હોય. તો આ ઇન્સ્ટાગ્રામ નું ખાતું છે કે નહીં, હા એમાં વિડીયો બનાવીને મૂકી દેવાનો એટલે તરત મને ફોન આવા અને અત્યારે લગ્નની સિઝનમાં સૂટ ને એવું વેચાય જ જાય. હા ઈ હાચું. તારે 10,000 નો સૂટ છે, અડધા મૂકી દેવી હમણાં જોતું. હાલ ખમો હું હારી આવું છું પેલા. તું આ કોઠરકો પકડીને કોઠારો આવવો જોઈએ. ગમે ત્યાં એમ જ કરતી હો. બસ હાલ એડ બનાવું છું હો. હા નમસ્તે મિત્રો, હું છું આપનો દોસ્ત વાલમભાઈ. જોઈ લો આ સૂટ લગ્નનો છે, એ વેચવાનો છે. મારા લગ્નનો સૂટ ખાલી એક જ વાર પહેરેલો છે અને એ ભૂલથી, જેની હું માફી માંગુ છું. સૂટ હાવ નવો છે. હું બોલ્યા તમે? આ કોટના વખાણ કરું છું. કોટના વખાણ કરો છો? તો હવે જાવ ખોટું હું બોલો છો? એક તો મારી ઠેકડી ઉડાડો હો, અને આમાંય કોટ વેચવામાં તો મારો વાક કાઢો હો. લે પણ વખાણ તો કરવા દે કોઈ. લે કેમ એમ તે કોઈ આની પહેરી લે ગામમાં વીએ જાવ, ઘરે ન આવતા. બહુ કરી દે વેચી દેવી. લાય ન જાવ લગનમાં. ન જાઉં પાછા કે એક જ વાર કોટ પહેર્યો છે ને ઈ ભૂલથી. તો લાય કોટ વેચી દેવી. હા કોટ વેચ દેવી. હવે હાલતા ખાનો ના જીતે એક ઢીકો માથામાં. આ તે મને માર્યું. હા માર્યું. એક ધાપટ નાખીશ ને. લે મેદામ ભલે એક બે આટી ગઈ લગ્નમાં જવાનું બંધ થયું કે નહીં. હા બોલ ટેમ્પલ કોટના વખાણ કેમ કર્યા મેં?